સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં આસ્થાપૂર્વક દુધાળા દેવ વિઘ્ન હરતા ગણેશજીને ઉમંગભેર ભક્તિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા કાઢી ખાડી તળાવો કે કોતડમાં તેમજ કાંઠા વિસ્તારના દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી। ઓલપાડ ટાઉનમાં લાલવા તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાઈ રહ્યું છે। જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં 10 દિવસથી ગણેશ મહોત્સવને લઈ સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું। 10 દિવસ સુધી વિઘ્ન હર્તાની ઉપાસના કર્યા બાદ મંગળવારના રોજ તાલુકા સહિત વિવિધ ગામોમાં શોભાયાત્રાના રૂટ પર ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વિદાય લઈ રહેલા શ્રીજીના દર્શન માટે લોકો માર્ગ પર એકત્રિત થયા હતા અને પૂજા અર્ચના કરી આવતા વર્ષે પુનઃ પધારવા સાથે ભક્તોએ શ્રીજીને વિદાય આપી રહ્યા છે। ત્યારે ઓલપાડ લાલવા તળાવ સહિત વિવિધ ગામના તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 10 દિવસના ડુંડાળા દેવની આરાધના કર્યા બાદ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓરડાઓ પર વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે ઓલપાડ તાલુકાનું જે લાલવા તળાવ છે, આ લાલવા તળાવ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે। શાંતિ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઓવાળા પર છે ત્યાં ગણેશજીનું જે ઓવાળા ફાળવવામાં આવ્યા છે એ ઓવાળા ઉપર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક જે સ્થાનિક આગેવાનો છે, અહીં ગામના જે સરપંચ છે, સરપંચ પાસેથી માહિતી લેશું। કઈ રીતની તૈયારી છે લાલવા તળાવ પર? આજે ગણેશજીની વિદાયનો આજે કાર્યક્રમ ગણેશ વિસર્જનની તહેવાર હોય અને આજે ઓલપાડ ગામમાં પણ ઐતિહાસિક લાલવા તળાવની અંદર ઠેર ઠેરના ઓવારા પર ગણપતિ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે ઓલપાડ ગામની ઓછામાં ઓછી 200 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। એની સાથે સાથે ગામમાં હર્ષોલ્લાસની સાથે શાંતિપૂર્વક રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય એ માટે સંપૂર્ણ ઓલપાડ ગ્રામ પંચાયત સાથે પોલીસ તંત્રની સાથે ગ્રામ ઉત્સવ સમિતિની સાથે સમગ્ર આગેવાનો સંપૂર્ણ સજ્જ છે। આપ જોઈ રહ્યા છો ત્યારે આ ગામમાં હર્ષોલ્લાસના વાતાવરણ સાથે ગણપતિની વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। તો હર્ષોલ્લાસ સાથે ગણેશજીની જે પ્રતિમા છે એનું વિસર્જન કરવામાં આવ્યું છે, એ પણ ખરેખર તૈયાર છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો જે 10 દિવસ સુધી ડુંડાળા દેવની પૂજા અર્ચના કરી છે, આજે વિસર્જનનો દિવસ છે, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું છે। ઓલપાડનું જે ઐતિહાસિક લાલવા તળાવ છે એ લાલવા તળાવની અંદર મોટી સંખ્યામાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે। ત્યારે લોકો અશ્રુભીની આંખ વિદાય સાથે વિદાય કરી રહ્યા છે। ત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ઓલપાડની અંદર ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે।